સાકર તમે અંધારામાં ખાઓ કે અજવાળામાં ખાઓ, એ કોઈ પણ પરિસ્થિતિમાં એને ખાઓ તે હંમેશા મીઠાશ આપે છે કે ગળપણ આપે છે. એ જ રીતે જાણી જોઈને કે અજાણ્યા કરેલા સત્કર્મો કે સારા કર્મો હંમેશા તમને સારા અને મીઠા ફળ આપે છે. ભગવદ્ ગીતા અધ્યાય 6 ધ્યાન યોગ આત્મસંયમ યોગ અને શ્લોક 4. यदा हि नेन्द्रियार्थेषु न कर्मस्व अनुसज्यते सर्वसंकल्प संन्यासी योगारूढ़ तदोच्यते। ગુજરાતીમાં જો આ શ્લોકને કહીએ તો જ્યારે મનુષ્ય સર્વ ભૌતિક કામનાઓને ત્યાગ કરીને ન તો ઇન્દ્રિય તૃપ્તિ માટે કાર્ય કરે છે, ન તો સકામ કર્મોમાં પરોવાય છે, ત્યારે તે યોગમાં ઉન્નત થયેલો કહેવાય છે. બીજા શબ્દોમાં કહીએ તો જે વખતે નથી તો ઇન્દ્રિયોના ભોગોમાં આસક્ત થતો નથી કે કર્મોમાં આસક્ત થતો, તે વળી સઘળા સંકલ્પોને ત્યાગી માણસ યોગારૂઢ કહેવાય છે. અહીં ભગવાન જે આગલા શ્લોકમાં યોગારૂઢ શબ્દ આપ્યો હતો એના લક્ષણોની જો આપણે આકાંક્ષા જાણવાની આકાંક્ષા થાય તો એ લક્ષણો વિશે આ શ્લોકમાં વાત કરે છે. આપણે કોઈ પણ વસ્તુ સારી કે ખરાબ એ વસ્તુના લક્ષણો ઉપરથી આપણને ખબર પડે છે. કેરી ખાટી હોય તો આપણે સ્વાદથી ખબર પડે કે આ ખાટી કેરી છે કે ગંદી કેરી છે. જો સડેલી કેરી હોય તો કેરીનો બાહ્ય સ્વરૂપ પણ આપણને કહીએ આ ખરાબ કેરી છે. જ્યારે કેરી સરસ પાકેલી હોય તો એ દેખાવમાં બી એકદમ કેસરી કલરની અને પીળાશ પડતી લાગે, અને જે કાપીને કે એનો રસ ખાઈએ તો એ ખૂબ જ મીઠો અને મધુર લાગતો હોય છે. એમ દરેક વસ્તુના પોતાના લક્ષણો હોય છે. એ લક્ષણો એને સારું કે ખરાબ એ જુદું તારવા માટે એ લક્ષણો જ ઉપયોગી હોય છે. એ જ રીતે અહીં યોગારૂઢ થયેલા વ્યક્તિ માટે ભગવાને 3 વસ્તુઓ એના જે લક્ષણો છે મેઇન, એ 3 લક્ષણોની અહીં વાત કરી છે. આ 3 લક્ષણો મુખ્ય એ છે કે પહેલું લક્ષણ એ છે કે ઇન્દ્રિયો ભોગોમાં આસક્તિ, કર્મમાં પણ આસક્ત, બીજું એ કર્મમાં પણ આસક્ત થતો નથી, અને ત્રીજું એ સઘળા સંકલ્પોને ત્યાગી દે છે કે ત્યજી દે છે. આપણે ભણવામાં આવતું હતું કે આપણા દેશના જે મેઇન રાષ્ટ્રપિતા છે ગાંધીજીએ એ જીવન જીવવામાં આપણને 3 વસ્તુની વાત કરી હતી. એ 3 વસ્તુઓની જ્ઞાન આપણને એમના 3 વાંદરાના પિક્ચર દ્વારા આપણને જણાવતા હતા. એક કે કોઈનું ખરાબ ઈચ્છવું નહીં, એટલે આંખ કાન અને મોઢું, એટલે કે મોઢા પર હાથ રાખેલો વાંદરો કે ખરાબ બોલવું નહીં, બીજું કાન પર રાખેલું ખરાબ સાંભળવું નહીં, અને આંખ ઉપર આગેલું ખરાબ જોવું નહીં. આ 3 વાત જેમ વાંદરાનું આપણને ગાંધીજીએ ઉદાહરણ આપ્યું હતું, એ જ રીતે અહીં યોગારૂઢ વ્યક્તિના 3 લક્ષણો વિશે આપણને ભગવાન આ શ્લોકમાં કહે છે. ભગવાન મુખ્યત્વે તો આ સૃષ્ટિના સર્જક છે. ભગવાનની આ બનાવેલી સૃષ્ટિમાં આપણે રહીએ છીએ, અને દરેક વ્યક્તિ અલગ અલગ રીતે જુદો પડતો હોય છે. આ શ્લોકમાં જે યોગારૂઢ, યોગની અંતિમ તબક્કા સુધી પહોંચેલો, જે ભગવાન સાક્ષાત્કાર પામેલો, જે પરમ બ્રહ્મમાં લીન થયેલો કે મોક્ષ તરફ કે મોક્ષ પામેલા વ્યક્તિના લક્ષણોની ભગવાન અહીં વાત કરે છે. મનુષ્યને સામાન્ય રીતે જીવનમાં શાંતિ અને સુખ જોતું હોય છે, અને શાંતિ એ મનની વસ્તુ છે. મન ઉપર જ્યાં સુધી ઇન્દ્રિયો અને કર્મોનો કંટ્રોલ છે, અને મનની જ્યારે ઈચ્છાઓ છે, આ 3 વસ્તુઓ મન ઉપર પ્રભાવ કરે છે. એક ઇન્દ્રિયો કરે છે, એક ઈચ્છાઓ કરે છે, અને આપણા કર્મો. આ 3 વસ્તુ મન ઉપર ખૂબ જ અસર કરતા હોય છે, અને મન એ પ્રમાણે વર્તન કરે છે. આ મનને આ 3 વસ્તુઓથી દૂર કરી અને મનમાં શાંતિ મળે. મનમાં શાંતિ મળે એટલે કે આત્માની શાંતિ મળે. એટલે ભગવાન આ શ્લોકમાં આપણને 3 વસ્તુઓ વિશે જે વાત કરે છે એ વિશે ભગવાન આપણને જણાવે છે કે મનમાં જ્યારે તીવ્ર ઈચ્છાઓ વધી જાય, કામનાઓ વધી જાય, ભોગોની ઈચ્છાઓ વધી જાય, તે મન અશાંત થઈ જાય છે. અને અશાંત મન પ્રભુની ભક્તિ કરી શકતો નથી, યોગ કરી શકતો નહીં, યોગમાં ધ્યાન નથી કરી શકતો, અને એ પરમાત્માને પ્રાપ્ત કરવામાં એ અશાંત વ્યક્તિ કામમાં આવતો નથી.
એટલે ભગવાન કહે છે કે સામાન્ય રીતે આપણે શાંતિ માટે ભક્તિ કરીએ, યોગ કરીએ, કર્મ સારા કરીએ છીએ, અને બીજું કે આપણે આદર્શ અને ઉમદા જીવન જીવવાનો પ્રયત્ન કરીએ છીએ, લોકો માટે ઉપયોગી પ્રવૃત્તિઓ કરીએ છીએ, સારા કામો કરીએ છીએ, સારી વસ્તુઓ કરીએ છીએ. આ સાથે સાથે ગુરુના ગાઈડન્સ એટલે ગુરુના પ્રમાણે આપણે ચાલીએ છીએ, શાસ્ત્રોનો અભ્યાસ કરીએ છીએ, અને આ રીતે આપણે પવિત્ર મન બનાવીએ છીએ, અને પવિત્ર મન આપણને મનુષ્યને યોગારૂઢ બનાવવામાં આપણને મદદ કરે છે. ટૂંકમાં આત્મા અને મન આપણે જોઈએ તો એક જ છે. આત્મા એ અમર છે, એટલે મન અને આત્મા બંને એક જ વસ્તુઓ છે એવું ભગવાન કહે છે. ટૂંકમાં આ શ્લોકમાં ભગવાન એ જ કહે છે કે યોગારૂઢ માણસની ઓળખ શું, એની પહેચાન શું. તો ભગવાન 3 વાત બતાવે છે. પદાર્થો, વસ્તુઓ તથા વ્યક્તિઓમાં આસક્તિ ન હોવી, એટલે કે ઇન્દ્રિયો વસ્તુમાં આસક્તિ નહીં. 2, ક્રિયાઓમાં આસક્તિ ન થવી, એટલે કે પોતાના જે કર્મ કરે છે એમાં આસક્તિ નહીં, કર્મના ફળની આસક્તિ નહીં. અને 3જી, તમામ સંકલ્પોનો અર્થાત મનની ઈચ્છાનો ત્યાગ કરો. એટલે મનમાં આપણે કઈ વસ્તુ મેળવવાની, કઈ વસ્તુ પામવાની જે ઈચ્છાઓ આપણે ભેગી કરેલી હોય છે, એ તમામ પ્રકારના મનની ઈચ્છાઓનો જે સંગ્રહ થયો છે એને સંપૂર્ણપણે ત્યાગ કરવો. એટલે તાત્પર્ય ભગવાન એ છે કે ઇન્દ્રિયોના ભોગોમાં અને ક્રિયાઓમાં આસક્ત ન હોય તો અંદરથી એવો આગ્રહ પણ ન હોય કે આમ થવું જોઈએ, આમ ન થવું જોઈએ. જેની પદાર્થોમાં આસક્તિ નથી, ન પદાર્થોના અભાવમાં આસક્તિ છે, ન ક્રિયાઓમાં આસક્તિ છે, ન ક્રિયાઓના અભાવમાં આસક્તિ છે, અને નો કઈ સંકલ્પ છે, તે વ્યક્તિ યોગારૂઢ છે. તાત્પર્ય એ છે કે પદાર્થ મળે યા ન મળે, વ્યક્તિ મળે યા ન મળે, ક્રિયા થાય કે ન થાય, એનો કોઈ આગ્રહ ન હોવો જોઈએ. એ આ શ્લોકનું મુખ્ય કહેવાની વસ્તુ છે. ભગવાન કહે છે કે સાધકે વિચાર કરવો જોઈએ કે એવી કોઈ વસ્તુ છે જે હંમેશા આપણી પાસે રહેશે, અને આપણે હંમેશા તેની પાસે રહીશું. એવી કઈ વસ્તુ છે, એવી કઈ વ્યક્તિ છે, એવું કંઈ છે જ નહીં. એવી કોઈ ક્રિયા છે, એ પણ આપણે જાણીએ છીએ કે કોઈ પણ ક્રિયા, વસ્તુ, પદાર્થ કે વ્યક્તિ જે હંમેશા આપણી સાથે રહેશે, કારણ કે મૃત્યુ નિશ્ચિત છે. એટલે મા બાપનું બી આપણે જીવતા હોય ત્યારે મૃત્યુ થાય, આપણા પુત્ર હોય કે આપણી દીકરી હોય, એનું પણ અવસાન થતું હોય, આપણા પછી થતું હોય, એટલે આપણે જોવાનું. એટલે કોઈ વ્યક્તિ, આજે કોઈ બી ગાડી છે તો ગાડીનું બી આયુષ્ય છે, માણસનું આયુષ્ય છે, વ્યક્તિનું આયુષ્ય છે, પદાર્થોનું આયુષ્ય છે, ગાડીનું આયુષ્ય છે, ટીવીનું આયુષ્ય છે, મોબાઈલનું આયુષ્ય, આ દરેક વસ્તુઓનું આયુષ્ય છે. અને એ આયુષ્ય પૂરું થાય એટલે સમાપ્ત થઈ જાય છે. એટલે કોઈ વસ્તુ અમર નથી. એટલે એના પ્રત્યેનો જે આપણો લગાવ છે, એ લગાવ આપણે રાખવો ન જોઈએ, કારણ કે એ વસ્તુ દૂર થવાની છે, આપણાથી દૂર જવાની છે. એટલે એનો આપણે ત્યાગ કરવો જોઈએ. જેને આપણે સદા રહીશું, કોઈ વસ્તુ એવી નથી, ન કોઈ વ્યક્તિ છે, ન ક્રિયા છે, કે ન વસ્તુ છે. એક દિવસ આપણે વસ્તુ, વ્યક્તિ અને ક્રિયા રહિત થવું જ પડશે. જો આપણે વર્તમાનમાં જ તેમના વિયોગને સારી રીતે સ્વીકારી લઈએ, તો તેમનાથી અસંગ થઈ જઈએ, તો જીવન મુક્તિ સ્વતસિદ્ધ છે. તાત્પર્ય એ છે કે વસ્તુ હોય, વ્યક્તિ હોય કે ક્રિયાનો સંયોગ તો અનિત્ય છે, પણ વિયોગ નિત્ય છે. નિત્યનો સ્વીકાર કરવાથી નિત્ય તત્વની પ્રાપ્તિ થઈ જાય છે, અને કોઈ અભાવ શેષ રહેતો નથી. ઇન્દ્રિય ભોગોમાં કે કર્મમાં આસક્તિ ન હોવાનો અર્થ છે કામના રહિત, કર્તૃત્વ રહિત થવું. ઇન્દ્રિયોના ભોગોમાં અને પદાર્થોમાં આસક્તિ ન હોય તો સાધક કામના રહિત થઈ જાય છે, અને ક્રિયાઓમાં આસક્તિ ન હોય તો તે કર્તૃત્વ રહિત થઈ જાય છે. કામના અને કર્તૃત્વ રહિત થવાથી સ્વરૂપમાં સ્વત સ્થિત થઈ જાય છે. વાસ્તવમાં સ્થિતિ થતી નથી, બલકે છે જ, પરંતુ કામના રહિત અને કર્તૃત્વ રહિત ન થવાથી તેનો અનુભવ થતો નથી. કામના અને કર્તૃત્વનો અભાવ થવાથી સ્વરૂપમાં સ્વત સિદ્ધ સ્થિતિનો અનુભવ થઈ જાય છે. જેમ લેખન કાર્ય કરતા કલમનો ઉપયોગ કરે છે, લેખન કાર્ય પૂરું થતાં કલમ જેમની તેમ મૂકી દે છે, એવી જ રીતે સાધકે કાર્ય કરતી વખતે શરીરનો ઉપયોગ કરે છે. કાર્ય પૂરું થતાં જેમનું તેમ મૂકી દે છે, અર્થાત તેનાથી અસંગ થઈ જાય છે. દરેક ક્રિયા બાદ તેની યોગ ક્ષમતામાં સ્થિત થઈ જાય છે. જો ક્રિયાથી સંપૂર્ણ વિચ્છેદ થઈ જાય તો યોગારૂઢ થઈ જાય, યોગમાં પારંગત થઈ જાય. ક્રિયા અને પદાર્થ, ભોગ અને ઐશ્વર્યની આસક્તિથી પતન થાય છે. તેનાથી ન ક્રિયામાં આસક્તિ થવી જોઈએ, ન ફળમાં આસક્તિ થવી જોઈએ. ટૂંકમાં આ શ્લોકમાં ભગવાન કહે છે કે યોગારૂઢ જે યોગમાં આરૂઢ અથવા સ્થાપિત થયો છે, તે
જ્યારે યોગી ઇન્દ્રિયોના વિષયોમાંથી સંયમિત રહી મનને સ્થિર કરીને શબ્દ જેવા ઇન્દ્રિયના વિષયોમાં અથવા નિત્ય નૈમિત્તિક અને કામ્ય અથવા પ્રાયશ્ચિત જેવા કર્મો તેને કોઈ ઉપયોગના નથી એમ વિચારી તેમાં આસક્ત બનતો નથી. ત્યારે તેણે આ લોક અને પરલોકના જુદા જુદા પ્રકારના પદાર્થોથી કામના ઉત્પન્ન કરનારા આ બધા વિચારોને ત્યાગ કરી દીધો છે. ત્યારે એ યોગારૂઢ બન્યો છે એવું કહેવાય. વિષયોના વિચાર ન કરો, કામનાઓ તેમને જાતે નાશ પામશે. વિષયના ચિંતનમાં તમારે તમારી જાતને કેવી રીતે મુક્ત કરી શકો. ઈશ્વર કે આત્માનો વિચાર કરો તો તમને વિષયોના વિચાર ટાળી શકો છો. ત્યારે તમે વિષયોના ચિંતનમાંથી તમારી જાતને મુક્ત કરી શકો છો. વિચારોના ત્યાગમાં સર્વકામ કર્મોના ત્યાગનો પણ સમાવેશ થઈ જાય છે, કારણ કે બધી જ કામનાઓ વિચારોમાંથી જન્મે છે. પ્રથમ વિચાર કરી પછી ઉપભોગ કરી તમારી કામના પદાર્થોના હાથ કરવાનો પ્રયત્ન કરો છો. જે કામના છે તે સંકલ્પ કરે છે અને જેનો સંકલ્પ કરે છે તે પ્રમાણે કર્મ કરે છે. આપણે આ વસ્તુમાં જે બૃહદારણ્યક ઉપનિષદમાં પણ કહ્યું છે કે માનવી કામના તે સંકલ્પ તે કરે જેના કર્મ તે રીતના કરે. સર્વ કામનાના ત્યાગની પાછળ અનિવાર્ય રીતે સર્વ કર્મોનો ત્યાગ આવે છે. હે કામના, તારું મૂળ ક્યાં છે તે હું જાણું છું. તું સંકલ્પમાંથી જન્મે છે. હું તારો વિચાર નહીં કરું અને તું મૂળમાંથી નાશ પામીશ. આ વસ્તુ મહાભારતના શાંતિ પર્વમાં પણ કહેવામાં આવી છે. ખરેખર કામના સંકલ્પમાંથી જન્મે છે અને સંકલ્પમાંથી યજ્ઞો જન્મે છે. એ મનુસ્મૃતિમાં પણ કહેવામાં આવ્યું છે. ટૂંકમાં ભગવાન આપણને અહીં કહે છે કે સાધક ઇન્દ્રિયો વિષયમાં અર્થાત પ્રારબ્ધ અનુસાર પ્રાપ્ત થવાવાળા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ પાંચે વિષયોમાં અનુકૂળ પદાર્થ, પરિસ્થિતિ, ઘટના, વ્યક્તિ વગેરે અને શરીરનો આરામ, માન, મોટાઈ વગેરેમાં આસક્તિ ન કરે. એમનો ભોગ બુદ્ધિથી જ ભોગ ન કરે, એમાં રાજી ન થાય, પરંતુ એવો અનુભવ રહે કે આ બધા વિષયો પદાર્થો વગેરે આવેલા છે અને પ્રતિ ક્ષણે ચાલ્યા જઈ રહ્યા છે. એ આવવા અને જવાવાળા છે, અનિત્ય છે, પછી એમાં શા માટે રાજી થવું? એવો અનુભવ કરી તેમાં આસક્ત ન થાય. બીજી વાત, મનુષ્ય પોતાની અનુકૂળ ચીજો ન હોવાથી તે ચીજોનો અભાવ અનુભવ કરે છે અને તે મળી જાય તો તેમાં એને આધીન થઈ જાય છે. જે સમયે તેને અભાવનો અનુભવ થતો એ સમયે પણ પરતંત્રતા હતી. હવે ચીજો મળી ગયા પછી ક્યાંક એમનો વિયોગ ન થઈ જાય, આ જાતની પરતંત્રતા રહે. આથી વસ્તુ ન મળવા અને મળવામાં ફરક એટલો જ છે કે વસ્તુ ન મળવાથી તો વસ્તુની પરતંત્રતાનો અનુભવ થતો નથી, પરંતુ વસ્તુ મળી જતા પરતંત્રતાનો અનુભવ નથી, બલકે મનુષ્યને સ્વતંત્રતા દેખાય છે. બીજી વાત કે ઇન્દ્રિય ભોગવનમાં આસક્ત ન થવાનું સાધન છે ઈચ્છા પૂર્તિનું સુખ ન લેવું જોઈએ. જેમ કે કોઈ મનગમતી વાત થઈ જાય, મનગમતી વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ, ઘટના વગેરે મળી જાય અને જેની નથી ઈચ્છા તે ન થાય તો મનુષ્ય તેમાં પ્રસન્ન થઈ જાય, રાજી થઈ જાય તથા તેમાં શુલ્ક લે અને સુખ લેવાથી ઇન્દ્રિય ભોગોમાં આસક્તિ વધે છે. ત્રીજી વાત, આપણે ફક્ત જીવન નિર્વાહ સિવાયની કેટલીક અનુકૂળ ભોગ્ય વસ્તુઓ છે, તેમાંથી એક પણ આપણી નથી. તે કોની છે તે આપણને ખબર નથી, પણ જ્યારે કોઈ અભાગસ પ્રાણી મળી જાય તો તે સામગ્રી તેની સમજી તેને અર્પણ કરી દેવી જોઈએ. તેથી તેને આપીને એવું માનવું જોઈએ કે નિર્વાહ સિવાયની જે વસ્તુઓ મારી પાસે પડી છે તેના ઋણથી હું મુક્ત થઈ ગયો. તાત્પર્ય એ છે કે નિર્વાહ ઉપરાંતની વસ્તુઓને પોતાની અને પોતાના માટે ન માનવામાં મનુષ્ય ભોગોમાં આસક્તિ થતી નથી. આગળ બીજી વાત કર્મની કરી છે. જે રીતે ઇન્દ્રિયોના વિષયોમાં આસક્તિ ન થવી જોઈએ એવી રીતે કર્મોમાં પણ આસક્તિ ન થવી જોઈએ. કારણ કે કર્મોની પૂર્તિ અને અપૂર્તિમાં અને કર્મોને તાત્કાલિક ફળની અપ્રાપ્તિમાં પણ આસક્તિ નહીં થવી જોઈએ. એટલે કે કર્મ તો કરવાના એ કર્મ નિષ્કામ કર્મ કરવાના, એમાં ફળની આશા નહીં રાખવાની. જો ફળમાં આશા રાખીએ તો તમે યોગારૂઢ ન થઈ શકો. કારણ કે કર્મ તો દરેકે કરવાના છે. જીવન નિર્વાહની, શ્વાસની પ્રક્રિયા, ખાવા પીવાની એ પ્રક્રિયાઓ એ જીવન નિર્વાહની છે ને એ કર્મ છે અને એ કર્મ તો દરેકે કરવાના છે. એટલે બીજા જે કર્મ કરો એમાં ફળની આશા નહીં રાખવાની.
એમાં કે હું આમ કરીશ તો મને આ મળશે, જો હું આટલું કમાઈશ તો હું ગાડી રાખી શકીશ, મારે આટલું કમાવા માટે મારે આ કરવું જોઈએ. આ બધી કર્મની ફળ છે. જો મેં આટલી મહેનત કરી છે તો મને આટલા રૂપિયા મળવા જોઈએ. આ પણ કર્મમાં ફળની આસક્તિ છે. એટલે કર્મમાં ફળની આસક્તિનો ત્યાગ કરવાનો, કર્મ સાથે બંધાવાનું નહીં. કર્મમાં નિષ્કામ ભાવે કર્મ કરવાના, સકામ ભાવે કર્મ નહીં કરવાના. એટલે કે કર્મોના ફળમાંથી પણ આસક્ત થવાની જરૂર છે. કારણ કે જો ક્રિયા વર્તમાનમાં કરવા આવતી કર્મોની પૂર્તિ અપૂર્તિમાં અને તેમાંથી મળવાવાળા તાત્કાલિક ફળની પ્રાપ્તિ અપ્રાપ્તિ અથવા સિદ્ધિ અસિદ્ધિમાં મનુષ્ય નિર્વિકાર ન રહે, બલકે તેના અંતઃકરણમાં હર્ષશોક વગેરે વિકારો થાય તો સમજવું તેની કર્મોમાં અને તેમના તાત્કાલિક ફળમાં આસક્તિ થઈ જાય છે. આજના જમાનામાં આ ફળની કર્મના ફળની આસક્તિ ખૂબ જ છે. દરેક વ્યક્તિ કોઈ પણ વસ્તુ પોતાના સ્વાર્થ માટે છે, એને ફળની ઈચ્છા હોય છે. આ જમાનામાં આ વસ્તુ કોમન છે. દરેક પોતાને કોક ને કોક કામ માટે કોક ને કોક કર્મના ફળની આશા વગર કોઈ કર્મ કરતું નથી. દરેકને ફળની આશા છે જ. એ આ કળિયુગનું મોટામાં મોટું દૂષણ છે. કર્મમાં ફળની આસક્તિ રાખી, આસક્તિ નિષ્કામ ભાવના કર્મ કરનારા આજના જમાનામાં જોવા મળતા નથી અને જોવા મળશે નહીં. બીજું ભગવાન એ કહેવા માંગે છે કે પદાર્થો અને ક્રિયાઓમાં આસક્તિ કરવામાં અને ન કરવામાં ભગવાને મનુષ્યને સ્વતંત્રતા આપી દીધી છે. જો તમે સાક્ષાત મારા અંશો અને પદાર્થો અને ક્રિયાઓ પ્રકૃતિજન્ય છે. આ પદાર્થો પણ ઉત્પન્ન અને નષ્ટ થવા વળે છે તથા ક્રિયાઓ પણ આરંભ થાય છે અને એનો અંત થાય છે. આથી તે નિત્ય નથી, કાયમી નથી. તમે નિત્ય રહેવા વાળો છો. આત્મા નિત્ય છે. તમે નિત્ય હોઈને પણ અનિત્યમાં ફસાઈ જાઓ છો. અનિત્યમાં આસક્તિને પ્રીતિ કરી લો છો. એનાથી તમારા હાથમાં કેવળ દુઃખ આવે છે અને દુઃખ પામવા રહો છો. આથી તમારે એ વિચાર કરો કે અમે લોકો પદાર્થ અને ક્રિયાનું સુખ નહીં લઈએ. જે છે એમાં કોઈ પણ પ્રકારની આસક્તિ કે કોઈ કર્મના ફળની કોઈ વસ્તુ પ્રત્યે આપણે વધારે પડતી આસક્તિ નહીં બતાવી. આજે કોકને ગળપણ વસ્તુ ગમતી હોય તો એ લગ્નમાં જાય તો મીઠાઈઓ જોઈ તો તૂટી પડે. એ આસક્તિ છે. એ આસક્તિનો ત્યાગ કરવો જોઈએ. કારણ કે ડાયાબિટીસના દર્દી હોય એને પણ ગળ્યું ખાવાની ઈચ્છા થાય છે. એ પણ આસક્તિ છે. ત્રીજી વસ્તુ ભગવાને જે પહેલી વસ્તુ જે આપણને ઇન્દ્રિયોનો ભોગવનમાં આસક્તિ નહીં કરવાની, પછી બીજી કર્મોમાં આસક્તિ નહીં કરવાની, અને ત્રીજી સગળા સંકલ્પોનો ત્યાગ મનુષ્યએ યોગારૂઢ કરવા માટે કરવો જરૂરી છે. આપણે જોઈએ છે કે આપણું મન છે, મનમાં સ્ફૂર્ણાઓ થાય છે. સ્ફૂર્ણામાં આપણને સુખ મળે છે. એને લીધે વિચારો આવે છે. આપણને એમ થાય છે કે આપણને આ મળી જાય તો આપણે સુખી થઈ જઈએ. જો આપણે આમ કરીશું તો આપણને આ ફળ મળશે અને આ ફળ મળવાથી આપણને આવું મળી જશે અને આનાથી આપણે ઘણા સુખી થઈ જઈશું. આપણે પૈસાદાર થઈ જઈશું, આપણે ધનવાન થઈ જઈશું, આપણે પ્રસિદ્ધ થઈ જઈશું, આપણે મકાન માલિક થઈ જઈશું, આપણે મિલ માલિક થઈ જઈશું. આવી બધા વિચારો સ્ફૂર્ણાઓ મનમાં રહેતી હોય છે. આ રીતે જે સ્ફૂર્ણામાં આપણી જે પ્રેમ વધી જાય છે, સ્ફૂર્ણા પ્રત્યે આપણે આ મન લાગી જાય છે, આપણે પ્રત્યે પ્રેમ થઈ જાય છે. આ સ્ફૂર્ણામાં આસક્તિ થવાથી તે સ્ફૂર્ણાનું નામ એ સંકલ્પ બની જાય છે. એટલે જે સંકલ્પ જ અનુકૂળતા પ્રતિકૂળતાને કારણે ઘણી વખત સુખદાયી અને ઘણી વાર દુઃખદાયી બને છે. જેવી રીતે સુખદાયી સંકલ્પ આસક્તિ રાગ દ્વેષ કરાવે છે, એવી જ રીતે દુઃખદાયી સંકલ્પ પણ રાગ દ્વેષ કરાવે છે. અને રાગ દ્વેષની સાથે આપણને ક્રોધ પણ આવે છે. આથી બંને સંકલ્પો બંધનમાં નાખવાવાળા છે. તેમાંથી હાનિ સિવાય કોઈ લાભ નથી. કેમ કે સંકલ્પ ન તો પોતાના સ્વરૂપનો બોધ થવા દે છે, ન બીજાની સેવા કરવા દે છે, ન ભગવાનમાં પ્રેમ થવા દે છે, ન ભગવાનમાં મન લગાવવા દે છે, અને ન પોતાના નજીકના કુટુંબોને અનુકૂળ બનવા દે છે. એટલે કે સંકલ્પ રાખવાથી ન પોતાનું હિત છે, ન સંસારનું હિત છે, ન કુટુંબનું હિત છે, ન ભગવાનની પ્રાપ્તિ છે. આથી તમામે સંકલ્પનો ત્યાગ કરો. સંકલ્પનો ત્યાગનો જો બીજો અર્થ લઈએ કે સ્ફૂર્ણાનો માત્રનો ત્યાગ એવો નથી. જો એવો અર્થ માની લેવામાં આવે તો યોગારૂઢ અવસ્થાનું વર્ણન કરવામાં અસંભવ બની જાય. જેણે યોગારૂઢની અવસ્થા પ્રાપ્ત કરી નથી તેઓ અવસ્થાના તત્વને જાણતો નથી, ને જેણે અવસ્થા પ્રાપ્ત કરી છે તો પછી એ બોલીને જણાવી શકતો નથી. તો પછી આ અવસ્થાનું વર્ણન કોણ કરી શકે?
આ સિવાય પણ ચોથા અધ્યાયના 19મા શ્લોકમાં ભગવાને સ્પષ્ટ કહ્યું છે, જે મહાપુરુષો બધા જ કર્મો કામના અને સંકલ્પ વગેરે સારી રીતે થાય છે તેને સંકલ્પ વગર સારી રીતે થાય છે, એટલે કે જે મહાપુરુષના બધા જ કર્મો કામના અને સંકલ્પ વગર સારી રીતે થાય છે એ પંડિત છે. અને ત્યાં જે મહાપુરુષની આવી પ્રશંસા કરવામાં આવી છે તે યોગારૂઢ નથી એમ નહીં કહી શકાય. તેથી એવું માની શકાય નહીં કે સંકલ્પિત મનુષ્યો વડે કર્મો થતા જ નથી. તેથી એ સાબિત થાય છે કે સંકલ્પનો ત્યાગ અર્થ સ્ફૂર્ણા અથવા વૃત્તિ માત્રનો ત્યાગ એવું નથી. મમતા છે, આસક્તિ અને દ્વેષથી યુક્ત સાંસારિક વિષયનું જે ચિંતન થાય છે તેને સંકલ્પ કહેવામાં આવે છે. આવા સંકલ્પનો સંપૂર્ણ રીતે ત્યાગ જ સર્વ સંકલ્પ સંન્યાસ છે. આવા ત્યાગ કર્મોના સારી રીતે સંપાદન કરવામાં કોઈ વિઘ્નનો બાધારૂપ નથી. જેમ કે જેમની બુદ્ધિ માત્ર ભગવાનમાં જ સ્થિત છે અને એને કોઈ વસ્તુમાં સ્થિત રહેતી નથી, તેમણે તેમના વડે ભગવત બુદ્ધિથી જે કોઈ વિષયનું ગ્રહણ અથવા ત્યાગ થાય છે તે સંકલ્પજનિત ન કહી શકાય. આવા ત્યાગ અને ગ્રહણરૂપી કર્મો તો જ્ઞાની મહાત્માઓ વડે પણ થઈ શકે છે. હવે આ મહાત્મા વિશે ભગવાને કહ્યું છે કે તે બધા જ પ્રકારે વર્તો છતાં મારામાં જ વર્તે છે. ટૂંકમાં ભોગોમાં આસક્તિનો ત્યાગ થવા છતાં પણ કર્મોમાં આસક્તિ રહેવી એ સંભવિત છે, કારણ કે જેમનું કોઈ ફળ નથી એવો વ્યર્થ કર્મોમાં પણ પ્રમાદી મનુષ્યોની આસક્તિ જોઈ શકાય છે. તેથી આસક્તિનો સંપૂર્ણ અભાવ જણાવવા માટે ભગવાન કહે છે કે મનુષ્ય ભોગોની પ્રાપ્તિ માટે કર્મો કરે છે, તેમનામાં આસક્ત થાય છે. તેથી શબ્દાદી વિષયોમાં આસક્તિનો અભાવ કરવો, એવું ભગવાન અહીં કહે છે. બીજું, આસક્તિથી આપણે જોયું કે કામના ઉત્પન્ન થાય છે. જો વિષયોમાં અને કર્મોમાં આસક્તિ ન રહે તો કામનાનો અભાવ આપમેળે થઈ જાય છે. કામના રહેતી નથી, એનો અભાવ થઈ જાય છે. કારણ વગર કાર્ય સંભવિત નથી, તેથી આસક્તિના અભાવમાં કામનાનો અભાવ પણ સમજવો જોઈએ. ટૂંકમાં આ શ્લોકમાં ભગવાન આપણને યોગારૂઢ વ્યક્તિના 3 મેઇન લક્ષણો કહે છે. પહેલું લક્ષણ એ કે જેને ઇન્દ્રિયો ભોગોમાં આસક્તિ છે, જેને ઇન્દ્રિયો ભોગો, કારણ કે ઇન્દ્રિયો ભોગોમાં આસક્તિ છે એટલે કે આસક્ત થતો નથી. જે પહેલું વસ્તુ, જે ઇન્દ્રિય ભોગોમાં આસક્ત થતો નથી. બીજું, જે કર્મોના ફળમાં આસક્ત નથી થતો. અને જેણે સંકલ્પોનો ત્યાગ કર્યો છે. આ 3 વસ્તુ એ યોગારૂઢ વ્યક્તિના લક્ષણો છે. આ લક્ષણો એ યોગારૂઢ વ્યક્તિમાં જોવા મળે છે. અને આ ત્રણેય સંકલ્પ અને 2 કર્મોના ફળમાં આસક્ત થતો નથી કે ઇન્દ્રિયોમાં આસક્ત થતો નથી. આ 3 વસ્તુ આ શ્લોકનું મુખ્ય વસ્તુ છે અને મુખ્ય બિંદુ છે.